પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોનો ભાવસભર વાર્ષિક ઉત્સવ, મહિલા રમતવીરોને ટ્રિબ્યુટ આપતા વિશેષ પરફોર્મન્સ. મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે છેલ્લા 15 વર્ષથી શહેરના મહાવીર હોલ 4 રસ્તા વિસ્તારમાં આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ દ્વારા શાળાનો વાર્ષિક ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો દ્વારા મહિલા રમતવીરોને ટ્રિબ્યુટ આપતા નૃત્ય સહિત 10થી વધુ રંગબેરંગી પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ વાર્ષિક ઉત્સવમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નીલમ આચાર્ય વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોની પ્રતિભા અને આત્મવિશ્વાસ જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા. આ અંગે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન મનોદિવ્યાંગ બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજવામાં આવે. બાળકોમાં રહેલી આંતરિક ક્ષમતાઓને સમાજ સમક્ષ રજૂ કરવાનો હેતુ રાખી આયોજિત આ વાર્ષિક ઉત્સવમાં લગભગ 1 મહિનાની મહેનત બાદ 120 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પુસ્તક મેરી માં, ક્રિકેટ જેવી થીમ સાથે તેમજ સાઉથ ઇન્ડિયન ગીતો પર આધારિત નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યો હોવાના પરિપ્રેક્ષ્યમાં મહિલા ખેલાડીઓને સમર્પિત વિશેષ ટ્રિબ્યુટ ડાન્સ પણ મનોદિવ્યાંગ બાળકોએ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાલના સમયમાં વધતા તણાવ અને આત્મહત્યાના મુદ્દાને આધારિત સામાજિક સંદેશ આપતું પરફોર્મન્સ પણ રજૂ કરાયું હતું. કાર્યક્રમના અંતે શિક્ષકના જીવનમાં મહત્વ અને દેશભક્તિને ઉજાગર કરતું નૃત્ય રજૂ થતાં ઉપસ્થિત દર્શકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ વાર્ષિક ઉત્સવ દ્વારા મનોદિવ્યાંગ બાળકોની પ્રતિભા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ક્ષમતાનો સુંદર પરિચય મળ્યો હતો. આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ સ્પેશિયલી એબલ્ડના બાળકોની વર્ષ દરમિયાન અનેકવિધ એક્ટિવિટી અમે રાખતા હોઈએ છીએ તેમના સર્વાંગી હેતુ માટે. તેના અંતર્ગત આજે 15મો વાર્ષિક ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. તેમાંથી 122થી પણ વધારે બાળકો છેલ્લા 1.5-2 મહિનાની મહેનત રહેલી છે અને તેમાં અમારા ટીચર અને આસ્થા ફાઉન્ડેશનના દરેક સ્ટાફનો ખૂબ જ સહયોગ રહેલો છે. આ વાર્ષિક ઉત્સવના આયોજન દરમિયાન બરોડા યુનાઇટેડ વેના એક્ઝિક્યુટિવ નીલમબેન આચાર્ય ઉપસ્થિત રહેલ છે અને તેમને આવીને અહીં ઉપસ્થિત રહીને આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ ખૂબ જ સુંદર રીતે વધાર્યો હતો. હું ફાલ્ગુની રાઠવા, આસ્થા ફાઉન્ડેશન વાઇસ પ્રેસિડેન્ટ. આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડના બાળકો આજે 15મો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યા છીએ હિમાલયા પાર્ટી પ્લોટ વાઘોડિયા રોડ. અમારી સંસ્થા આસ્થા ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે, જેમાં 122થી વધારે બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. અમારી આસ્થા ફાઉન્ડેશન ઘણી બધી એક્ટિવિટી કરે છે, જેમ કે યોગા, ડાન્સ, બ્રેસલેટ બનાવવા, એ ઘણી બધી એક્ટિવિટી કરતી હોય છે અને વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવ પણ ઉજવતી હોય છે. અમારી આસ્થા ફાઉન્ડેશનમાં 122થી વધારે બાળકો છે અને યુનાઇટેડ વેના પ્રેસિડેન્ટ નીલમબેન આચાર્ય અહીંયા આવ્યા છે. હું રેણુકાબેન પંચાલ, આસ્થા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છું.